શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજમાં તો આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીમાં અને આજે છે અષાઢી બીજ, એટલે અષાઢી બીજની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અને હાલો ફેમિલી, ચારમાં તો આપણે રોજનું રૂટિંગ લઈ લીધું છે. એ પહેલાં તમને છે ને એક વસ્તુ બતાવી દઉં મસ્ત મજાની. ફેમિલી, આ છે ને આપણે ઘાવરિયું બી ચોપેલું છે નર્સરીમાંથી લાવીને, તો સરસ મજાના કણ આવવાનું શરૂ થઈ ગયું છે. અને આમાં આપણે ખાતર નાખેલી વળશે. જેથી રોપાણ કર્યું ને ત્યારે ખાતર નાખ્યું હતું આપણે 20-0-13, એટલે એટલો તફાવત પડી ગયો ફેમિલી. ઓલી છે ને એ ખાતર નાખ્યા વિનાની છે, તો એ ઓળું બધું પીળિયું બતાય જવો, એટલો તફાવત પડી ગયો. એટલે ખાતર વિનાનું તો કોઈ વસ્તુ નથી થવાનું ને. આમાં આપણે ભીંડો હતો તો બહુ જવો ઉગ્યો છે. અને આમાં આપણે પાંદડીનું રોપાણ કર્યું છે અંતર પાકમાં, એટલે કે ઝાઝું અંતર રાખ્યું છે. આ મરસીને છે ને બહુ એટલે બહુ રોગ આવવા કરે, એટલે આપણે અંતર રાખ્યું છે બહુ હસ્તે. જવો આ ઓળિયા છે ને પાંદડીના કર્યા, એટલે એક વીણી ઉતારીને પછી પાંદડી આપણે ખેંચી લેશું, એટલે દાવડા લઠાઈ જાય સીધા એ માટે. અને આપણે શાકભાજી ઉતારવાનું કરી દેવાનું છે શરૂ. ઉતારમાં જવો બેન વહી ગઈ છે અને ચોળી ઉતારવાનું છે, ભીંડો ઉતારવાનું છે, ભીનું છે પણ. અને આજે અષાઢી બીજ છે એટલે સરસ મજાનો મેહુલિયો આવી જાય એટલે આપણી બીજ છે ને સફળ. હાલો ફેમિલી, એવું છે. અને અત્યારનું વાતાવરણ મસ્ત મજાનું આપણા માટે સરસ મજાનો મોલ્લો બતાય છે માતાજીની દાદાની. આપણે દાદાએ બેઠા છે એની ધજા બતાય છે. આ બાજુ આપણા કુળદેવી માની ધજા છે. તો હાલો, એવું છે ફેમિલી. ત્યાંથી આપણે કાંઈ ઘર આગું નથી જવું. આપણા ફળિયામાં મસ્ત મજાના ફૂલડા છે ને કરણના, સરસ મજાના ખીલા છે. અત્યારે હમોદી પડે છે, કંઈ ખબર નહીં બતાય હરખા કે નથી બતાતા. ફેમિલી, આવી ગયા છીએ આપણે ભીંડામાં સિંગ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ, બધી કળી સિંગ. અને દવા છાંટી દીધી છે આપણે મસ્ત મજાની, એટલે સરસ મજાનો ભીંડો થઈ ગયો છે. 2 છંટકાવ કરી દીધા છે, એટલે જવો પાંદડું એકદમ ફર્સ્ટ ક્લાસ આવ્યું છે. બહુ ટીડડીનું પ્રમાણ બેક ઓછું થઈ ગયું છે અને સરસ મજાનો થઈ ગયો છે ભીંડો. આપણે ઉલાલાનો છંટકાવ કરી દીધો છે સરસ મજાનો. ઈયળ તો અત્યારે હોય નહીં. તો હાલો ફેમિલી, હવે ફટાફટ ઉતારવા માંડીએ. તો આપણે ભરી લીધું છે ભીંડાની ડોલ, બેને ભરી લીધી છે. ને ઉત્સવભાઈ આપણને હેલ્પ કરાવે છે. જો ઉત્સવભાઈ, હા તો હા, તો ચોળીનો જો ફાલ આવી રીતનો છે કાંઈક મસ્ત મજાનો છે. અહીંયા બહુ છે, હજી વાડીએ એક કેરો છે એમાંથી ઉતારવાનું છે કા ભાઈ? હા, ઉત્સવભાઈ બોલા એ બહુ સંભળાણું હોય કે ન સંભળાણું હોય કાંઈ ખબર નહીં. હા હા, આપણે ડોલ છે ને એક બાજુ ઠલવી નાખી. ઘાસ જો કવડું થઈ ગયું. 2 ડોલ ભરાઈ ગયું છે કમ્પ્લેટ અને ઠલવી નાખી. હવે ફેમિલી, આપણે ભીંડાનું પોટકું બાંધી લીધું છે ને હજી છે ને ચોળી ઉતારવાનું શરૂ છે. ઉત્સન પપ્પા આવી ગયા છે. હા, આજે અષાઢી બીજ છે. હા, અને આપણે હવે છે ને ચોળી ઉતાર લઈને પછી વયા જઈ ફટાફટ બીજી વાડીએ. ઉતાર લીધી છે ને તો આવો ફાલ છે અને 2 ધોળી થઈ ગઈ છે કા, અને 50% ધોળી થઈ ગઈ છે. અને આવું વાયરસ તો રહે જ તે કા ચોળીમાં, થોડું ચોળીમાં આવી જાય અમુક ને સારી ચોળી કોઈ રહે. અને આ વાયરસની કોઈ દવા નથી, કોઈ વસ્તુ નહીં. આ બધું વાતાવરણ ઉપર આધાર હોય શાકભાજીમાં. અને આપણે વાડીએ છે ને એ કેરો બહુ મસ્ત છે. અમુક સમય એવો હોય ત્યારે આપણે રોપાણ થઈ ગયું હોય એટલે એ વાયરસ આવવા કરે કા. બોલ ઉત્સવ, આપણે જોઈ શકો છો ફેમિલી. આપણે મારા મમ્મી ઉતારતા ને તે ઓલા પણ હતો તે અત્યારે મારા પપ્પા ઉતારે ને તો હું છે બધી ઉતારી લીધી. પલ્લી ગયો જો એટલી ઉતારી લીધી. એટલી ઉતારી લીધી. સોરી 6-7 કિલો છે આ બધું. હા, જો આવો છે ફાલ કંઈક. વાડીએ પછી આવી જ છે હો, વાડીએ બધો આખો કેરો આવો છે. તો અહીંયા ઉતારવા જવાનું છે.
પણ આજ ટાઈમ રહી તો કા હા હાલો ત્યારે એવું છે અને લાઈટ ફૂલ આવી કે નહીં હા આવી ગઈ હા ઘંટી કરી હા જો અમારે ઊંચો ભાઈએ કામ કરાયું છે જો ડોલ ભરી લીધી છે ઈ કે મારે ભાગ ખાવા જોઈએ ને તો મારે થોડુંક કામ કરવું છે મારે થોડુંક તો કામ કરવું પડે ને. નિશાળે જાય ત્યારે જોઈ કે પૈસા તો મારે કામ કરવું જોઈએ ને જો મકવાડો જો ઉત્સવ ને ખંભે જો હાલો ત્યારે એવું છે ફેમિલી અને ચોળી આપણે ઉતારી લીધી છે બીજી વખત કા હા હાલો ત્યારે હાલો ફેમિલી આપણે તો પાછા છે ને શાકભાજી ઉતારીને પાછા વહી ગયા હતા એક સગાઈ હતી એમાં નુચન પપ્પાની બધા ઘરે હતા ને પાછા આગળ ગયા હતા વાડીએ હાનની શાકભાજી લેવા આવી ગયા છે શું લાવ્યા આપણે લાવ્યા છે રવિયા હા આપણી ઘરની વાડીના તાજા તાજા સગાઈમાં વહી ગયેલી હતી લાડવા ખાવા એટલે આપણો હથવારો આજ નતો એટલે હું જો એકલા રીંગણા બકાલું લઈને એ વસ્તુ ફેમિલી આપણી ઘરની વાડીએથી ઘરની વાડીએથી બકાલું લાવેલો હતો હું અને બીજું તો હવે તારે કેવું પડશે અને જોવા જેવો શાકભાજી આપણા ઘરની વાડીની મસ્ત મજાના ઓળા આવી ગયા છે તાજા તાજા જુઓ આખાર છે અંદર આખા રવિયા મસ્તી મસ્ત મજાના જુઓ સરસ મજાના ઓળા છે અને આ છે આખા રવિયા તો ફેમિલી ઘરની વાડીની શાકભાજી ખાઈ ને એટલે આપણને હરાજીને ભાવે નહીં ગામમાંથી એટલે આપણે ઘરની વાડીને સ્પેશિયલ ઉતારવા જતા ને પાંદડીને એવું આજ બતાવવું હતું પણ આપણે કાંઈ હતા નહીં ઘેરે કાં નકર તો પાંદડી હું નો ફોન લઈ જાઉં હું ફ્રીમાં જ હતો પણ ફેમિલી મને કાંઈ બ્લોકમાં બહુ શૂટ કરતા આવડે નહીં ફેમિલી એટલે હું ફોન નહોતો લઈ ગયો જવો એટલે એવું છે આવડે ફેમિલી પણ એમાં શું કહેવાય એમાં કાંટી વધે પાછું. કાંટે વધે શું બ્લોગની અંદર શું બોલવું છે ફેમિલી આ સોશિયલ મીડિયામાં બધું અપલોડ કરીને મેપો પડે એટલે આપણને થોડુંક આમાં શું છે કે શું બોલવું એમ મને કાંઈ બહુ ફાવે નહીં આ હારે હોય ને તો એ બ્લોગ પૂરો કરી દે ફેમિલી એવું છે સમજી એટલે આમાં કાંઈ ટ્રેનિંગ આપવાની ન હોય ઉત્સન પપ્પા કે હું બોલવું એ કાંઈ ખબર નહીં તો આમાં કાંઈ ટ્રેનિંગ ન આપવાની હોય આ આવો તો મોઢે તમે મને બોલતા હો ને એમ વાતું કરવાની હું બોલું આપણને એમ થવું જોઈએ કે આપણી ફેમિલી આપણી ફેમિલી આપણી હારે વાતું કરે છે એની જેમ હોય આમાં હા એવું હોય હા તમને નથી આવડતું કાંઈ મને નથી આવડતું જો તો આપણે છે ને એક સગાઈમાં જતા તો આપણે બીજે બહાર જઈ અહીંયા કાંઈ વિડિયા નથી લેતા કા હા. તો વાડીએ પાંદડી ફર્સ્ટ ક્લાસ છે કે અરે પણ એક નંબર ઘટે પાંદડી એટલે મસ્તી મને આજ ઈ વાડીએ વાત આટો મારવા નથી ગયા ને તો મને એમ થાય છે કે જાવું છું પણ હવે નથી જાવું અત્યારે 5 વાગી ગયા કા ફેમિલી બધું કમ્પ્લીટ છે રેડી છે પણ તમે સપોર્ટ કરતા રહ્યો તમને પાછળ દેખાતું જ હશે પણ એ આપણે કરીને બતાડવાનું છે જો તમારો સપોર્ટ હશે ને એવું હશે ને તો એવું પણ આપણે આવું દેખાય છે ને એવું આપણે મટાડી દેવાનું છે ફેમિલી જો આપણે ભાગમાં હશે ને તો પણ સારું બનાવવાનું છે મકાન આપણે તમારે પણ તમારો સપોર્ટ જોઈશે ફેમિલી અને ફેમિલી આજ છે ને વરસાદ આવી ગયો કા હા વરસાદ આવી ગયો 2-3 ઝાપટા મસ્ત આવી ગયા ઘડીક તો છે ને ત્યાં બધા માણસો બેઠા હતા તો તમને કહું કેટલા બધા હેરાન થઈ ગયા બહુ બધા હેરાન થઈ ગયા આમ ઘડીક દોડામ દોડી વધી ગઈ અને પછી બૈરામને જમવા બેહાડ્યા ને તો ડોલુમાં પાણી આવવા માંડ્યું નેવેથી એવું હતું અને કાઉન્ટર પછી પાછા ફેરવા ને પછી કેટલા લાડવા ખાધા મોતીસૂર ના હતા એક જ આપણે હર કોઈ જગ્યાએ જઈએ તો આપણે ફરજિયાત જવું પડે એમ હોય ને આ જવું જ પડે અને ફરજિયાત હોય એટલે જવું જ પડે આપણા કુટુંબમાં હોય એટલે બાકી આપણે ખાવા હાટું ન જતા હોય એ તો બધાને ખબર હોય હર કોઈને ખબર હોય અને આપણે કોઈ દિવસ બીજી વખત ઊભા થઈને કોઈ દિવસ ક્યાંય લેવા જાય ને એક વખત ખાઈએ લઈ આવીએ એટલે યાંડ આવી જાય આ તો હું વરસાદ તો થોડો થોડો હતો હા અષાઢી બીજ હતી એટલે ને હા અષાઢી બીજ હતી એટલે વરસાદ આવે જ તે. જવાનું નહીં એવું છે કા અને કથા હતી એટલે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાધો અને પાછી હમણાં આગળ એ કથા છે 5 વાગે કા અહીં જવું પડશે ને હા ન્યાય ઘર છે એટલે જવું જ પડે હાલો એવું છે મારા હાથ દુખવા માંડ્યો છે તો હવે પછી પાછો વિડીયો લેશું વાડીમાં જઈને